જૂનાગઢ ખાતે જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લાના વિવિધ ગામડા અને શહેરોમાંથી આવેલા યુવક યુવતીઓએ ઉત્સાહપૂર્વક સ્પર્ધામાં ભાગ લીધો હતો. સ્પર્ધામાં માળિયાહાટીના તાલુકાનું પ્રતિનિધિત્વ કરનાર હાટી ક્ષત્રિય લીમડા ચોક દાંડિયા રાસ ગ્રુપ પ્રથમ વિજેતા બન્યું હતું. માળિયાહાટીના મહારાણા પ્રતાપસિંહજી ચોક ખાતે વિજય ઉત્સવ ઉજવાયો હતો. વિજય ઉત્સવ પ્રસંગે હાટી ક્ષત્રિય સમાજના આગેવાનો, ગ્રામજનો તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિજય ઉત્સવ પ્રસંગે રાજ્ય કક્ષા સ્પર્ધામાં પણ શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત થાય તેવી શુભેચ્છાઓ અને પ્રાર્થના કરવામાં આવી હતી. આજ રોજ જૂનાગઢ જિલ્લા રાસ ગરબાની સ્પર્ધા જે યોજાઈ હતી એમાં આજે પરિણામ જાહેર થયું છે. એમાં સૌપ્રથમ શ્રી હાટી ક્ષત્રિય લીમડા ચોક દાંડિયા રાસ ગ્રુપ પ્રથમ નંબરે પ્રાપ્ત થયો છે. તો સૌ અમારા આગેવાનો અને વડીલો અને યુવાનોએ સાથ આપ્યો એ બદલ અમે સૌના આભારી છીએ. અને હમણાં જ તાજેતરમાં એટલે કે કલા મહાકુંભની સ્પર્ધામાં જે પ્રથમ નંબર એમાં પણ અમે પ્રાપ્ત કર્યો. એટલે બંને નંબરો અમે માળિયા તાલુકાને અર્પણ કર્યા છે. એ વાતની અમને ખુશી છે. રાસ ગરબા હરીફાઈનું આયોજન કરેલું હતું. એમાં અમારા લીમડા ચોક ગરબી મંડળે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. થોડાક ટાઈમ પહેલાં જ ખેલ મહાકુંભમાં એમાં પણ જે અમારા લીમડા ચોક ગરબી મંડળ ક્ષત્રિય યુવક મંડળ દ્વારા ભાગ લીધો હતો એમાં પણ પ્રથમ નંબર આવેલો છે. એમાં પણ ઝોન કક્ષાએ સૌરાષ્ટ્ર ઝોનમાં રમવા જવાના છે અને ગુજરાત રાજ્ય લેવલે પણ પ્રથમ નંબર રમવા જવાના છે.